અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। રાંદેર પોલીસ મથકની હદમાં ઉદ્યોગપતિના 5 કરોડની ધાડના આરોપીઓને ગણતરીના કલાકોમાં સંયુક્ત ઓપરેશન દ્વારા પકડી પાડી મુદ્દામાલ કબજે કરાયો હતો। રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ 5 કરોડની ધાડના આરોપીઓને ગણતરીના કલાકોમાં સંયુક્ત ઓપરેશન દ્વારા સુરત શહેર પોલીસ તથા વલસાડ પોલીસે ઝડપી પડ્યા હતા। વાત એમ છે કે રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ તાડવાડીમાં પંચાયત સોસાયટી તરફ જતા રોડ ઉપર બપોરના 2:30 વાગ્યાના અરસામાં ફરિયાદી હરીશ વાકાવાલાનાઓએ પોતાની પાસેના રોકડા 5 કરોડ રૂપિયા અલગ અલગ થેલામાં લઈ પોતાના મિત્ર શ્રીકાંત જોશી સાથે પોતાની ગાડીમાં નીકળ્યા હતા। આ સમયે એક સફેદ કલરની ઇનોવા 4 વ્હીલ ગાડીમાં આશરે 35 થી 40 વર્ષની ઉંમરના 5 અજાણ્યા ઈસમોએ ફરિયાદીને ગંદી બીભત્સ ગાળો આપી ઝપાઝપી કરી ધમકી આપી બળજબરીપૂર્વક ₹5 કરોડ રોકડા લૂંટી લીધા હતા અને શ્રીકાંત જોશી નામના વ્યક્તિને બળજબરીપૂર્વક 4 વ્હીલ ગાડીમાં બેસાડી અપહરણ કરી લઈ ગયા હતા। જે ઘટનાને લઈ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। ફરિયાદને લઈ પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા સુરત પોલીસ કમિશનરના આદેશ બાદ તાત્કાલિક સ્ટેટ કંટ્રોલ રૂમ દ્વારા તમામ યુનિટમાં મેસેજ આપી સ્ટેટ લેવલ પર નાકાબંધી કરવામાં આવી હતી તથા પોલીસ કમિશનર દ્વારા બનાવની ગંભીરતા ધ્યાને લઈ સુરત રેન્જ આઈજીપી તથા નજીકના જિલ્લા તમામ પોલીસ અધિક્ષક જેમાં સુરત ગ્રામ્ય, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ, વડોદરાનાઓ સાથે બનાવ અંગે માહિતગાર કરી તમામ પોલીસને એલર્ટ કરી હતી તથા સુરત ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તથા રાંદેર પોલીસને સત્વરે બનાવના સ્થળની મુલાકાત કરી આ બનાવ શોધી તમામ આરોપીઓને પકડી પાડવા સૂચના આપી હતી। થોડા દિવસે ધાડનો ચકચારી બનાવ બનેલ હોય જેથી બનાવની ગંભીરતાને લઈ પોલીસ કમિશનર દ્વારા અપાયેલી સૂચનાના અનુસંધાને અધિક પોલીસ કમિશનર ક્રાઇમ અને નાયબ પોલીસ કમિશનરે બનાવની જગ્યાએની વિઝિટ કરી જરૂરી સૂચના આપી એક્શન પ્લાન તૈયાર કરી 200 થી વધુ પોલીસ કર્મીઓના નાકા પોઈન્ટ તથા સીસીટીવી જોતા તેમજ નાકા પોઈન્ટ પર સઘન વાહન ચેકિંગ ચાલુ કર્યું હતું। જેના આધારે માહિતી પ્રાપ્ત થઈ હતી। આ કામે ગુનો કરી ભાગેલા આરોપીઓની સફેદ કલરની ઇનોવા કારનો નંબર સીસીટીવી સર્વેલન્સમાં GJ05CJ0183 મળી આવતા આ કાર નેશનલ હાઈવે સુરતથી મુંબઈ તરફ જઈ રહી છે તેવી માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી। જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમો મુંબઈ તરફ રવાના થઈ હતી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા નવસારી તથા વલસાડ જિલ્લામાં સ્ટેટ કંટ્રોલ દ્વારા થયેલી નાકાબંધીના પોઈન્ટના એલર્ટ થયા હોય જ્યાં પોલીસ માણસો સાથે સતત સંપર્કમાં રહી અને વલસાડ પોલીસ બગવાડા ટોલના નાકા પાસેથી ઉપરોક્ત નંબરવાળી ઇનોવા કાર પોલીસને જોઈ ભાગતા પીછો કરી પોલીસ દ્વારા પકડી પાડી હતી અને કારમાંથી 2 આરોપી ક્યુમ પાસા ગુલાબ ઉસ્માન શેખ તથા શૈલેન્દ્રસિંહ કુંજબિહારી રામદુલારે સિંહને રાજપૂતને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી રોકડા 4,54,32,000 તથા ઇનોવા કાર મોબાઈલ સહિતની મત્તા કબજે કરી હતી। જ્યારે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ જે હોન્ડા અમેઝ કારમાં મુંબઈ તરફ ભાગ્યા હોય તેઓનું ભીલાડ ખાતે બંધ કન્ટેનર સાથે અકસ્માત થતાં હોસ્પિટલે ખસેડાયા છે। જે ત્રણેય આરોપીઓ દીપક ઠૈકિયા, વૈતી શૈલેષ ગૌતમ ગાયકવાડ અને રાહુલ ભોયને ડિટેન કરી વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલે સુરત શહેરમાં રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંદાજિત 2:15 વાગ્યા આસપાસ એક હરીશ વાકાવાલા જે કાપડનો ધંધો કરે છે એ પોતાના 5 કરોડ રૂપિયા લઈ અને પોતાના એક મિત્ર શ્રીકાંત જોશી સાથે એક ગાડીમાં જતા હતા। દરમિયાનમાં એ લોકો કેશ લઈ એમને જે આ કેશ આપી આરટીજીએસ કરાવવાના હશે જે બાબતે આ પૈસા લઈને જતા હતા અને શ્રીકાંત જોશી સાથે એમને આ બાબતે વાત ચાલતી હતી। શ્રીકાંત સાથે એક શૈલેન્દ્ર પણ નામનો માણસ કોન્ટેક્ટમાં હતો અને આ 3 જણા ગાડીમાં બેસી અને ત્યાંથી નીકળ્યા। આગળ જતા એક જગ્યા ઉપર ઊભા હતા ત્યાં એક ઇનોવા કાર ઘસી આવે છે અને શૈલેષ વાકાવાલાના માથામાં મારે છે। શૈલેન્દ્ર પેલી ગાડીમાં બેસી જાય છે અને શ્રીકાંત જોશીને પણ પેલા લોકો જબરજસ્તી એ ગાડીમાં બેસાડી દે છે અને એમના ગાડીમાં રહેલી 6 અલગ અલગ બેગો જેમાં 4 બેગમાં 1-1 કરોડ રૂપિયા અને 2 બેગમાં 50-50 લાખ એમ કુલ 5 કરોડ રૂપિયાની ધાડ પાડીને આ લોકો બપોરના 2:30 વાગ્યા આસપાસ રાંદેર વિસ્તારમાંથી ભાગી જાય છે। ફરિયાદીએ સતર્કતા દાખવી તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને 15-20 મિનિટમાં જાણ કરી કે આવો ગંભીર બનાવ બન્યો છે જે ગંભીર બનાવને ધ્યાનમાં લઈ કંટ્રોલને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તથા અન્ય સિનિયર પોલીસ ઓફિસરોને જાણ કરવામાં આવી હતી। જે અનુસંધાને પોલીસ કમિશનરશીપ સાહેબ દ્વારા ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓએ 30 થી 40-50 મિનિટ જેટલો સમય પસાર થયો હોય અલગ અલગ જગ્યાઓમાં કોમ્બિંગ કરવા માટે નાકાબંધી કરવા માટે સ્ટેટ કંટ્રોલ દ્વારા મેસેજ કરવામાં આવ્યો। કમિશનર સાહેબ શ્રી દ્વારા સુરત રેન્જ આઈજી સાહેબને તાત્કાલિક ઇન્ફોર્મ કરવામાં આવ્યું।
વલસાડ, નવસારી, સુરત ગ્રામ્ય, તાપી, ભરૂચ, વડોદરા ગ્રામ્ય જિલ્લા એસપી સાહેબો સાથે વાત કરવામાં આવી અને તમામ જિલ્લાઓની પોલીસ ટીમો ફક્ત 40 મિનિટ કે 50 મિનિટમાં રોડ ઉપર આવી નાકાબંધી કરી દીધી હતી અને ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી, લોકલ ઝોન 5 સાહેબનો સ્ક્વોડ, રાંદેર પોલીસ સ્ટેશનનો ડિસ્ટાફ અને અન્ય પોલીસ સ્ટેશનના ડિસ્ટાફો તથા સુરત સિટીની તમામ પોલીસો નાકાબંધી કરી સુરત શહેરમાં પેટ્રોલિંગમાં રહેલા. દરમિયાનમાં આ ગાડી ઉપર જે સીસીટીવી માટે પણ એક અલાયદી ટીમ બનાવવામાં હતી 30 માણસોની. આ લોકોએ ત્યાંથી જે બનાવવામાં કઈ ગાડી ઇનોવા હતી એનો નંબર પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો, જેમાં એક ગાડી નંબર GJ05CJ0183 નંબરની ગાડીનો નંબર આઈડેન્ટિફાઈ થયો હતો. ગાડી જોવા મળી હતી કે આ ગાડીમાં આ લોકો પૈસા લઈને ભાગ્યા છે. આ ગાડીનું નંબર, વર્ણન ને અંદર બેઠેલા માણસોનું વર્ણન તમામ જિલ્લાઓને જાણ કરવામાં આવી હતી અને જે તપાસ દરમિયાન 2 જ કલાકમાં આ ગાડી વલસાડના જે બગવાડા ટોલ બૂથ છે ત્યાં આગળ આ ગાડીનો નંબર બદલી દેવામાં આવ્યો હતો, પણ અંદર બેઠેલા માણસોનું વર્ણન અને ગાડી MH4 પાસિંગ 04 પાસિંગનું લગાડવામાં આવ્યું હતું. તો જે આધારે એ પોલીસની હાઈવે ઉપર વલસાડ LCBની ટીમને જોઈ અને ભાગવા જતા એમણે પીછો કર્યો અને પીછો કરીને આગળ જતા 2 અસમો કયુમ પાશા શેખ જે મુંબઈ ભિવંડીનો રહેવાસી છે અને એની સાથે શૈલેન્દ્રસિંહ જે જોગેશ્વરી મુંબઈનો રહેવાસી છે, શૈલેન્દ્રસિંહ કુંજબિહારી, આ બંનેને પકડી પાડવામાં આવ્યા. એમની પાસેથી અંદાજે 4,54,00,000 જેટલા રૂપિયા મળ્યા છે. ઇનોવા ગાડી મળી આવી છે અને આ આખી એમો જોઈએ તો આમની સાથે 9 માણસોની ટીમ 2 ગાડીમાં આવેલી હતી. એક ગાડીમાં 5 માણસો અને બીજી ગાડીમાં 3 માણસો અને શૈલેન્દ્ર પહેલેથી આમની પાસે RTGSના પૈસાના બાને આવેલો હતો અને બીજા માણસોને ટીપ આપી અને ધાડ પાડવાનો આ લોકોએ પ્લાન કરેલો હતો. આ નાકાબંધી દરમિયાન પોલીસની અલગ અલગ ટીમો જોતા બીજી જે ગાડી હોન્ડા અમેઝ હતી એ ભાગવા જતા એમાંથી 3 ઇસમો ગાડી એક કન્ટેનર સાથે એક્સિડન્ટ થતા 3 માણસોને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા, જેમાં 2ને ડિસ્ચાર્જ કરતા એમની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્રીજાને સુરત ટ્રાન્સફર કરવામાં આવ્યો છે સિવિલ હોસ્પિટલમાં. દીપક પૈની અને રાહુલ ભોઈ આ બેને અટક કરવામાં આવ્યા છે અને એમાં શૈલેષ ગાયકવાડ અને રાહુલ ભોઈ આ બંનેને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને એક હોસ્પિટલાઇઝ છે. આમ ગણતરીના 3 કલાકમાં સુરત પોલીસ અને વલસાડ પોલીસ અને અન્ય ટીમોની મદદથી 4 કરોડ એક મોટી ધાડને અંજામ આપતા મુદ્દામાલ અને આરોપી સાથે પકડી પાડવામાં આવ્યા છે.